ને છેતરવું નહીં ક્યારે સાહેબ 9 ગયા જો હું અંક સરવાળો કેમ ન કરું 9 ગયા 4 ને 1 5 ગુણ્યા 9 ગયા 4 ને 1 5 5 ગુણ્યા 5 સાહેબ 25 અંક સરવાળો સાહેબ 7 થવો જોઈએ ડન ઓકે સાહેબ ચલો 6 7 ને 2 9 એટલે આનો મારો ચોકડી ડન પછી 6 ને 3 9 5 ને 2 સાહેબ અહીંયા 7 થઈ ગયા તો બસ આ જ આપણો જવાબ હશે એ જ આપણો જવાબ હશે ચેક કરવું હોય તો જરા કહી લઈએ ચલો સાહેબ 6 અને 3 9 5 ને 4 9 6 અને 3 9 અહીંયા અંક સરવાળો 1 વધે છે સાહેબ 6 અને 3 9 4 ને 2 6 અને 3 9 6 અને 6 12 12 એટલે અંક સરવાળો અહીંયા 3 થાય છે આ એ જવાબ નો આવે આ એનો આવે ચલો સાહેબ 6 અને 3 9 પછી 6 અને 3 9 4 ને 3 7 ને 2 9 અહીંયા તો જીરા જીરા હો ગયા અંક સરવાળો 7 માત્ર ઓપ્શન 1 માં હતો આ ખાલી સાબિત કર્યું પરીક્ષામાં તમને પહેલામાં જ સરવાળો કરીને 7 જવાબ મળી જાય તો આગળ કઈ સાબિત કરવા જતા નહીં કારણ કે આપણો જન્મ સાબિત કરવા નથી થયો આપણો જવાબ ટીક કરવા થયો છે કરી નીકળો બહાર આગળ વધો ખેલ કરો ખતમ